હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું સાંજના 4 વાગે જે નાની મોટી ભૂખ લાગતી હોય ને એના માટે ક્રિસ્પી અને ટેસ્ટી અને હેલ્ધી એવો આપણે નાસ્તો બનાવશું. એના માટે શું શું જોઈશે એ આપણે જોઈ લઈએ. તો એના માટે થઈને મેં એક અમેરિકન મકાઈ લીધી છે, એક કેપ્સિકમ લીધું છે ને એક ગાજર લીધું છે. તમારે વધતા ઓછું કરવું હોય તો કરી શકો છો. આ બધી જ વસ્તુને આપણે આમ કહીએ ને કે અધકચરી ક્રશ કરશું, ફાઇન ચોપ નથી કરવાની. જો આવી રીતના થોડીક અધકચરી છે એવી રીતના ચોપ કરવાની છે. આખી નાખવી હોય વસ્તુ તો આખી પણ નાખી શકાય છે, પણ એનાથી શેપ સરખો આપણાથી બનતો ન હોય તો આવી રીતના અધકચરી નાખી શકાય છે. એનાથી આપણે સરસ રીતે આકાર બની શકે છે. એના માટે થઈને મેં ક્રશ કરી લીધી છે. હવે એક પેન લીધું છે, એની અંદર છે એ આપણે જે રવો આવે છે એને એમને એમ જ શેકી લેવાનો છે, જેનાથી એની જે થોડીક કચાશ હોય એ નીકળી જાય. જો મેં થોડોક શેકી લીધો છે. હવે આપણે જે ક્રશ કર્યું હતું ને આ બધું અધકચરું એ બધું એની અંદર પહેલાં એડ કરી દઈશું અને એને બરાબર એની અંદર મિક્સ કરી લઈશું, જેથી જે રવો છે એ આનું જે પાણી હોય એ શોષી લે. કારણ કે પાણી નાખ્યા પછી આ બધી વસ્તુ નાખશું ને તો ઢીલું થઈ જશે. એટલે પહેલાં આપણે આને બરાબર આની જોડે મેશ કરી લેવાનું છે, મિક્સ કરી લેવાનું છે. પછી જ આપણે પાણી એડ કરતા જશું આની અંદર. જો આપણે મિક્સ કરી લઈએ આને સરસ રીતે. જો મિક્સ થઈ ગયું છે, હવે આપણે આની અંદર છે એ થોડું થોડું પાણી છાંટતા જશું અને એનો ડો બનાવતા જશું. જો આવી રીતના થોડું થોડું પાણી છાંટતું જવાનું ને ડો ભેગો કરતો જવાનો. જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વધુને વધુ શેર કરજો. તમે ખાલી જોઈને જતા નહીં રહેતા, તમે જો સબસ્ક્રાઈબ કરજો ને વધુ શેર કરો તો અમને બધાને પ્રોત્સાહન મળે નવી નવી વાનગી બનાવવાનું. એટલે જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ મારી રેસીપીને શેર કરજો. જો આવી રીતના સરસ રીતે આપણે મિક્સ કરતા જશું. હવે આપણે એની અંદર મસાલા નાખશું. મસાલા નાખવા માટે થઈને આપણે પહેલાં મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું અને આ ઓરેગાનો અને કાળા મરીનો ભૂકો છે એ નાખવાનો છે. વધતા ઓછો જેવું ભાવતું હોય એવી રીતના નાખી શકાય છે આની અંદર. હવે આપણે જે ચીલી ફ્લેક્સ આવે છે એ નાખશું. જો વધારે તીખું ભાવતું હોય તો હજી પણ નાખી શકાય. અને લીલા મરચાં અને આદુની જે પેસ્ટ આવે તો એ પણ નાખી શકાય આની અંદર. તમને જે ગમતું હોય એવી રીતના આને બનાવી શકાય છે. આને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. હજી થોડું થોડું પાણી નાખવાની જરૂર હોય તો નાખતું જવાનું. જો આપણો ડો છે એ હવે સરખો થઈ ગયો. જો આપણે આવી રીતના ચેક કરી લેવાનું. જો ગોળી પણ સરસ વળે છે એટલે આપણો ડો તૈયાર છે. હવે આને છે ને આપણે થોડીક વાર માટે થઈને એને ઓલું થવા દઈશું, રાખી દઈશું, જેથી જે સૂજી છે એ સરસ રીતે ઓલી થઈ જાય. હવે જો આને આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે અને એને બરાબર હાથેથી મસળી લેવાનું છે, જેથી ડો છે એ સરસ કૂણવાઈ જાય. અને એની અંદર જો આપણે હવે એક ચીઝ ક્યુબ છે એ નાખવાની છે. આ નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવે. જે આપણે મસાલા કર્યા છે એ પીઝાના જ કર્યા છે, એટલે એ પ્રમાણે આની અંદર ચીઝ પણ સારું લાગશે અને બાળકોને ભાવશે. અને સાથે છે એ ઝીણી ઝીણી સમારીને કોથમીર લઈ લેવાની છે. આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને પછી એના આકાર આપીશું આપણે. જો આવી રીતના સરસ રીતે હળવા હાથે છે એને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે જે આકાર જેને તમને જે નવો આકાર ફાવતો હોય એ આકારમાં પણ આને બનાવી શકાય છે. હું આને 3 આકારમાં બનાવવાની છું, અલગ અલગ રીતે. આને એક આકારમાં પણ બનાવી શકીએ છીએ. અને ફ્રેન્ચ ફ્રાય તરીકે લાંબી લાંબી સ્ટીક બનાવીને પણ આપણે બનાવીને તળી શકીએ છીએ. એ પ્રમાણે પણ થઈ શકે છે. આના ઘણાય આકાર બની શકે, આપણને ઈચ્છા હોય એ પ્રમાણે બનાવાય. મેં આ પેલો આકાર છે આવી રીતના મેંદુ વડા આકારનો કર્યો છે. આના આપણે થોડાક આને આ આકારના થોડાક બનાવી લઈશું પહેલાં. આને આવી રીતના આપણે જો મેં આટલા આકાર છે, આટલા છે એ આ આકારના બનાવી લીધા છે. બીજા આપણે આવી રીતના ગોળ ગોળનું કરીને એની ઉપર આ જે ચમચી આવે છે કાંટાળી, એનાથી આમ પ્રેસ કરીને આ એક અલગ આપણે આકાર પાછો બનાવીએ છીએ. તમને કોઈ યુનિક આકાર આવડતો હોય તો એ પ્રમાણે પણ બનાવી શકાય છે. આવી રીતના અલગ અલગ આકાર કરીએ તો કંઈક અલગ લાગે અને બાળકોને ગમે. જો આવી રીતના આપણે આ આકારના થોડાક બનાવી લઈશું. જો આવી રીતના બનાવી લીધા છે એટલા મેં. બસ આવી રીતના આમ બહુ ભાર નહીં દેવાનો, થોડાક હળવે હળવે હાથે કરવાનો.
બસ જો હવે છે જે આપણો ડો વધ્યો હતો એને મેં ચોરસ આકારથી પહેલાં ગોયણું બનાવી દીધું હતું થપથપાવીને, ને પછી વેલણથી આપણે ચોરસ આકાર બને ત્યાં સુધી એવી રીતના જ વણશું. જો આવી રીતના એને વણી લેવાનું છે. પહેલાં હળવા હાથે વણવાનું એને, કારણ કે બહુ દબાવશું ને તો નીચે ચોંટી જશે એને. અને જો કેરી કરવું ન ફાવતું હોય તો થોડુંક તેલ લગાડી દેવાનું, હાથમાં પણ લગાડી શકાય. અને આ ચોપિંગ બોર્ડ હોય કે કોઈ ડીશ ઉપર આપણે આ આકાર બનાવતા હોય એની ઉપર પહેલાં તેલ લગાડી લેવાનું, એટલે સહેલું રહેશે આકાર કરવો તમને. જો આવી રીતના આડા અને ઊભા આ કાપા પાડી લીધા છે અને એને લંબચોરસ આકાર આપી દીધો છે. થોડોક હાથેથી પણ એને સરસ આકાર આપતું જવાનું, કારણ કે હાવ આપણું સરસ આકાર ન બને ચપવાથી, એના માટે થઈને. જો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એને બરાબર ગરમ કરવાનું તેલને, પછી જ આ બધી વસ્તુ નાખવાની, ને પછી મીડિયમ કરી દેવાનું ઓલાને ગેસને, એટલે પછી વાંધો નહીં. પણ જો શરૂઆતમાં ઠંડુ તેલ હશે ને તો આ એટલા બધા ક્રિસ્પી નહીં બને અને તેલ પી જશે. એના માટે થઈને જો આપણે પહેલાં લંબચોરસ આકારના બનાવ્યા હતા ને આ એ પહેલાં નાખી દીધા છે. પછી આપણે જે બિસ્કિટ ટાઈપના બનાવ્યા હતા ગોળને ચમચીથી ભાર દઈને આકાર આપ્યો હતો એને તળી લઈશું આવી રીતના. કોઈ સ્માઇલી આકાર આવડતું હોય તો એ પણ સરસ લાગે. પછી આપણે જે આ આકારના બનાવ્યા હતા એને તળી લઈશું આપણે. એને સરસ રીતે તળવાના, ક્રિસ્પી ન થાય ને ત્યાં સુધી તળવાના એને. હવે મેં તળી લીધા છે એને. હવે એક સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે આ 3 આકારને. એને આપણે સર્વિંગ પ્લેટમાં ગોઠવી દઈશું સરસ રીતે. અને એને આપણે ગરમ ચા, કોફી કે આવી રીતના ટમેટો કેચઅપ હોય, શેઝવાન ચટણી હોય કે કોઈ બીજી કોઈ પણ સોસ હોય એની સાથે બહુ સરસ લાગે છે. તમે જરૂર ને જરૂર બનાવજો. બાળકો માટે પણ સારું છે ને આપણા માટે